कुशलस्य उपसम्पदा सतीर्यपरियोगमनम् एक साथ सावधान हो गए, सावधान। एक साथ विश्राम हो गए, विश्राम। एक साथ सावधान हो गए, सावधान। एक साथ विश्राम हो गए, विश्राम। एक साथ सावधान हो गए, सावधान। हम हमारे बोधिसत्व कार्यकर्ता सिंगोलम कॉलेज महिला मुक्तिदाता डॉक्टर बाबा साहेब अम्बेडकर को सलामी देंगे। सलामी सच। આજે શાના માટે થઈને બધા ભેગા થયા છો? આજે 14 ઓક્ટોબર 1956ના દિવસે બાબા સાહેબે જ્યારે નાગપુરની અંદર તેમના લાખો અનુયાયીઓની સાથે બૌદ્ધ ધમ્મ દીક્ષા ગ્રહણ કરી હતી, એટલે કે સમાનતાનો અને ન્યાય અને બંધુતાનો માર્ગ અપનાવ્યો હતો. એ ભારત દેશની અંદર જે સ્વતંત્રતા અને અન્યાય અને બંધુતા સામે જે વર્ગ સમાજ જીવતો હતો એને એક સંદેશ આપ્યો હતો કે આજે હું આ લાખોની સંખ્યાની અંદર હું જે ધમ્મ અપનાવું છું એ ધમ્મ એટલે કે આપણે આજે સ્વતંત્ર બંધુતા અને સમાનતાનો ધમ્મ છે. એટલે બાબા સાહેબે આપણને એક સારો સંદેશ આપ્યો હતો. એ સંદેશને અનુલક્ષીને આજે દરેક ભીમ સૈનિકો આજે બાબા સાહેબના સ્ટેચ્યુની આગળ, બાબા સાહેબના ટેબલોની આગળ આજે બહુ વંદના અને સલામીનો કાર્યક્રમ રાખેલો હતો. કોઈ સંગઠન કયું હતું અમારું? આ એસએસટી સંગઠન દ્વારા બાબા સાહેબને વંદના અને સલામીની આપવામાં જ આવી. આપનું નામ? સ્વયં સૈનિક દળ. આપનું નામ? મારું નામ પ્રહલાદભાઈ.